વિદ્યાર્થી મિત્રો, નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો. આપણે રકમની અંદર મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. તો આપણને રકમની અંદર આપેલું છે કે 20, 12, 15, 20, 16, 17, 18, 14. તો આ બધા અવલોકનો આપેલા છે. તો મધ્યસ્થ શોધવા માટે આપણે સૌથી પહેલા અવલોકનોને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ. તો ઉતરતા ક્રમમાં ગોઠવતા સૌથી પહેલા મોટી સંખ્યા આવશે. તો સૌથી મોટા કોણ છે? 20. 20. તેના પછી ફરીથી પાછા 20 છે, તો 20 લખીશું. ફરીથી 20. તેના પછી તેનાથી નાના તો કે 18 છે, 18 લખીશું. તેનાથી નાના 17 છે, 17 લખીશું. 16, 16 લખીશું. 15, 15. તેના પછી 14, 14 લખીશું. અને છેલ્લે લાસ્ટમાં 12 આવશે, 12 લખીશું. હવે મધ્યસ્થ મતલબ મધ્યના ભાગમાં હોય તે. તો મધ્યમાં કોણ છે? તો કે અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2. મધ્યમાં કોણ છે? 17. તો આપણો જવાબ શું આવશે? 17. આપણો મધ્યસ્થ મળ્યો 17. બહુલક એટલે કે જે સૌથી વધારે હોય, એટલે કે જે સૌથી વધારે વાર આવે તેને આપણે બહુલક કહીશું. તો સૌથી વધારે વાર કોણ છે? 20 છે. તો 20 કેટલી વાર છે? 3 વાર છે. બીજા કોઈ 3 વાર નથી. તો 20 એ આપણો બહુલક થશે. મધ્યસ્થ અને બહુલક સરખા નથી, અલગ અલગ છે. બરાબર. હવે આની અંદર જોઈએ તો કે રકમની અંદર 11 વિદ્યાર્થીઓએ ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. એટલે કે એક ગણિતની પરીક્ષા આપેલી છે. તો તેમનો 11 વિદ્યાર્થીઓ જે ગુણ મેળવ્યા છે તે આપણને દર્શાવેલા છે. તો કે માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. આપણે આની અંદર પણ મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. તો આપણે સૌથી પહેલા શું કરીશું? માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશું. તો ઉતરતા ક્રમમાં ગોઠવતા હોઈએ ત્યારે સૌથી પહેલા મોટી સંખ્યા આવશે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 92. તો અહીંયા લખાશે 92. તેનાથી નાની સંખ્યા તો કે 84 છે. તેનાથી નાની તો કે ફરીથી 84. ફરીથી 84 લખી દો. તેનાથી નાની 84. 84. હવે તેનાથી નાના 82. તો અહીંયા 82 આવશે. હવે બીજી સંખ્યા કોઈ તો 62 છે, પણ 70 તેનાથી મોટા છે. 78 પણ છે. 78 પહેલા આવશે. તેના પછી 70 આવશે. 70 પછી તેનાથી નાની તો કે 62 આવશે. 62 થી નાની તો કે 53 છે. 53 આવશે. અને તેનાથી નાની 52 છે. 52 આવશે. અને છેલ્લે લાસ્ટમાં 40 આવશે. 40. હવે શું કીધું છે? મધ્યસ્થ લખવા માટે વચ્ચેના ભાગમાં કઈ સંખ્યા છે? તો આપણે જોઈ લઈએ. 2 સંખ્યા, 2 સંખ્યા, 2. અહીંયા પણ 2. હવે 1 અને 1 વચ્ચે કેટલા છે? 78. તો આપણો મધ્યસ્થ શું થશે? 78. હવે બહુલક જોઈએ. તો બહુલક માટે સૌથી વધારે વાર કઈ સંખ્યા છે? સૌથી વધારે વાર તો કે 84 છે. કેટલી વાર છે? 3 વાર 84. બીજી કોઈ તેનાથી વધારે વાર છે? તો કે નથી. તો આપણો 84 જે છે
તે બહુલક થશે. તો મધ્યસ્થ શું મળ્યો? 78 અને બહુલક 84 મળે છે.